જો મિત્રો તમે ઘણીવાર વિચારતા હશો કે આ દુનિયા શેની બનેલી છે કે જયારે કોઈ પણ પદાર્થને આપણે નાના 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 ભાગોમાં વિભાજિત કરીએ છીએ તો અંતમાં શું આવશે? અંતમાં શું આવશે કે એવો તો કોઈ કણ આવશે કે જેને આપણે આગળ વિભાજિત ના કરી શકીએ. તો આવું આપણા કણાદ નામના વૈજ્ઞાનિક છે જે બહુ પુરાતન કાળના સમયની અંદર થઈ ગયા, પૌરાણિક સમયમાં, એમણે કીધું હતું એનું નામ આપ્યું તેમણે પરમાણુ. લેટિન ભાષામાં આ પરમાણુને આપણે એટમ કહીએ છીએ અને એટમ શબ્દ આવે છે એટમ ઉપરથી. જે તે સમયમાં જે તે સંશોધનો થયા એ પ્રમાણે આપણે એમ કહેતા હતા કે ભાઈ પરમાણુ અવિભાજ્ય કણ છે. જેવા મોડર્ન પિરિયોડિક ટાઈમની અંદર નવા નવા સંશોધનો થયા, સ્પેક્ટ્રોગ્રાફ, માસ સ્પેક્ટ્રોગ્રાફ ને બધાની શોધ પછી આપણને ઘણી ખબર પડી કે પરમાણુ તે મૂળભૂત રીતે વિભાજ્ય છે અને પરમાણુ પણ તે પેટા કણોનો બનેલો છે. અને પેટા કણો એટલે કયા કયા? એ પેટા કણો એટલે કે ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. એમાં ન્યુટ્રોન તે વીજભાર રહિત છે, પ્રોટોન તે ધન વીજભારિત છે અને ઇલેક્ટ્રોન તે ઋણ વીજભારિત છે. એમાં પ્રોટોન અને ન્યુટ્રોન તે પરમાણુના કેન્દ્રમાં રહેલા હોય છે અને ઇલેક્ટ્રોન જેમ સૂર્યની આસપાસ ગ્રહો પરિભ્રમણ કરતા હોય તેમ પરમાણુના કેન્દ્રની આસપાસ ગોળ ગોળ ચક્કર લગાવે છે. એટલે કે ઇલેક્ટ્રોન જે એરિયાની અંદર કે જે વિસ્તારની અંદર ચક્કર લગાવતા હોય એને આપણે પરમાણુની ઇલેક્ટ્રોનની કક્ષા તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે પરમાણુ એટલે કે જે સૌથી નાનો કણ એ પણ પેટા કણોનો બનેલો છે. કયા કયા? ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. અને પરમાણુનું જે કેન્દ્ર છે એને આપણે શું કહીએ છીએ કે પરમાણુના કેન્દ્રને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ.